મિત્રો અહીંયા જે તમને દેખાય છે એ ચાર્ટ તમને આવડતો હોય તો તમે કોઈ પણ વાક્ય ઇંગ્લિશમાં આરામથી બનાવી શકો, સમજી શકો. આ બનાવવા માટે, સમજવા માટે આ ચાર્ટ આવડવો જરૂરી છે. આજે હું તમને આખો જે આ ચાર્ટ છે એ સમજાવીશ અને તમને યાદ રહેશે. તો મિત્રો ખાસ સમજો કે હું કહેવા શું માંગુ છું. તમારો જન્મદિવસ હોય ત્યારે તમે કયા કપડાં પહેર્યા હતા થોડું વિચારો. જો તમે પરણેલા હોય તો તમે લગ્ન ઉપર કયા કપડાં પહેર્યા હતા. મિત્રો આ સવાલ એટલા માટે જરૂરી છે કારણ કે તમને ખબર છે કે અલગ અલગ પ્રસંગ હોય છે, ડિફરન્ટ સિચ્યુએશન હોય છે, એ પ્રમાણે અલગ અલગ પ્રકારના વાક્યો બનતા હોય છે, ડિફરન્ટ સેન્ટેન્સીસ બનતા હોય છે. તો આ બધા વાક્યોમાં અલગ શું હોય છે મિત્રો? આ બધા જ વાક્યોમાં અલગ હોય છે એમના ક્રિયાપદના રૂપો. લખી રાખશો મુખ્યત્વે શું અલગ પડતું હોય છે? વર્બ ફોર્મ્સ. વર્બ ફોર્મ્સ આ ક્રિયાપદના રૂપો અલગ પડતા હોય છે. હવે અલગ જે પડતા હોય છે રૂપો, બરાબર છે, એ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. આ જે ટેબલ તમને સમજાવીશ એ જો તમને આવડતું હોય ને તો તમે ઘણા વાક્યો ચોક્કસથી બનાવી શકશો અને ઘણા વાક્યો તમે સમજી પણ શકશો. તો સમજીએ. સૌથી પહેલા જુઓ, જોઈને ગભરાઈ નહીં જતા, હું તમને કાયમ કહું છું. તો સૌથી પહેલા જુઓ, કોઈ પણ ક્રિયાપદ હોય, કોઈ પણ ક્રિયાપદ હોય એનું જે એક મુખ્ય રૂપ હોય છે એને તમે શું કહો છો? આ ઉપરનું જે લાલ કલરનું બોક્સ છે લખી દો. એને કહેવાય છે બેઝ ફોર્મ. શું કહેવાય છે? બેઝ ફોર્મ અથવા તો ઇન્ફિનેટિવ. કોઈ પણ વસ્તુ હું તમને કહું કે બેઝ ફોર્મ કયું છે, મૂળ રૂપ કયું છે, ઇન્ફિનિટિવ કયું છે, શબ્દો ભલે અલગ અલગ છે, તમારે બોલવાનું સર ટુ ગો. ટુ ગો આનું મૂળ રૂપ છે, બેઝ ફોર્મ છે, બરાબર છે. પહેલું આટલું આપણને આવડવું જોઈએ. એના પછી તમારે સમજવાનું છે ખાસ કે ત્રણ વસ્તુઓ બીજી કયા જે ભાગ પડે છે એ ત્રણ ભાગ કયા છે. મિત્રો એ ત્રણ ભાગ છે અહીંયા દેખાય છે. જુઓ, પહેલો ભાગ છે પ્રેઝન્ટ. આ લખી લેશો. પ્રેઝન્ટ એટલે વર્તમાન. પ્રેઝન્ટનું રૂપ હોય છે, પ્રેઝન્ટના રૂપો બે હોય છે, બરાબર છે, જે નીચે લખેલા છે. સમજી લો પહેલા એકવાર. પ્રેઝન્ટ પછી એક હોય છે ભૂતકાળ, એને આપણે કહીશું પાસ્ટ, અને ત્રીજું હોય છે પાર્ટિસિપલ. શું હોય છે? પાર્ટિસિપલ, જેને કહેવાય છે ભૂત કૃદંત. ગુજરાતી યાદ રાખવું ના રાખવું તમારી મરજી, પણ આપણને ખાસ યાદ શું હોવું જોઈએ? યાદ હોવું જોઈએ ત્રણ રૂપો, પ્રેઝન્ટ અને બાજુમાં હોય છે શું હોય છે? પાસ્ટ અને પાર્ટિસિપલ. પ્રેઝન્ટ, પાસ્ટ, પાર્ટિસિપલ. બોલો ત્રણ રૂપો કયા? પ્રેઝન્ટ, પાસ્ટ અને પાર્ટિસિપલ. હવે ખાસ ચલો આગળ સમજીએ. પ્રેઝન્ટના જે રૂપો છે, વર્તમાનના જે રૂપો છે, એમાં સૌથી પહેલું રૂપ કયું છે? હું તમને કહું પ્રેઝન્ટનું પહેલું રૂપ કયું છે તો તમારે બોલવાનું છે સર P1. અહીંયા દેખાય છે ગો. ગો લખેલું છે ને, ટુ કાઢી નાખવાનું એટલે તમને P1 મળી જાય. શું કરવાનું છે? ટુ કાઢી નાખવાનું એટલે P1, પ્રેઝન્ટ 1 મળી જાય. લખી લો. પ્રેઝન્ટમાં P1 મળી ગયું છે, ગો. ચલો હવે ઘણી વાર એવું થાય, ક્યારે થશે હું તમને સમજાવીશ, પણ એને એસ કે ઈએસ લાગતું હોય છે. એસ અથવા ઈએસ લાગતું હોય છે તો તમને બીજું રૂપ મળે છે, એને આપણે કહીએ છીએ ગોઝ. આ પણ વર્તમાનમાં જ વપરાય છે, એને કહીશું પ્રેઝન્ટ 2. બરાબર છે. તો પ્રેઝન્ટ 1 તમે કહેશો ગો, અને પ્રેઝન્ટ 2 એને એસ કે ઈએસ લાગતું હોય છે, જેને આપણે કહીશું ગોઝ. તો આ બે રૂપો પહેલા આપણને આવડી ગયા હોવા જોઈએ. તો અત્યાર સુધી જુઓ ત્રણ રૂપો આવડ્યા. સૌથી પહેલું તમે કહેશો ઇન્ફિનિટિવ કયું છે? ટુ ગો. હવે વર્તમાનના રૂપો, જેને પ્રેઝન્ટ કહીએ છીએ, વર્તમાનના રૂપો પ્રેઝન્ટ 1 ગો, ટુ અગર બોલીશું, અને એને એસ કે ઈએસ જે લાગતું હોય એ બનશે ગોઝ. તો આટલા રૂપો આવડી ગયા છે. બધાના ઉપયોગો તમને સમજાવીશ. ચલો બીજું. હવે એના પછી તમારે યાદ રાખવાનું છે પાસ્ટ, એટલે કે ભૂતકાળ. જો ભૂતકાળની વાત કરીએ, તમે પાસ્ટની વાત કરો તો ભૂતકાળમાં એક જ રૂપ હોય છે, બરાબર છે, જેને આપણે કહીશું પાસ્ટ ફોર્મ. પાસ્ટ ફોર્મ કયું છે? તમે કહેશો સર વેન્ટ. શું કહેશો? વેન્ટ. બરાબર છે. પાસ્ટ ફોર્મ એક જ હોય છે, વેન્ટ. ચલો હવે એના પછી હું તમને કહું છું કે મિત્રો પાર્ટિસિપલના રૂપો બોલો. ચલો પાર્ટિસિપલ. તો
તો પાર્ટિસિપલમાં તમારે બે યાદ રાખવાના છે. એક છે આઈએનજી વાળું રૂપ, જેને કહેવાય છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ આમાં તમારે શું કરવાનું છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલમાં ટુ કાઢી નાખવાનું છે અને ગોની પાછળ આઈએનજી મૂકી દેવાનું છે. બરાબર છે. સાદા રૂપની પાછળ આઈએનજી મૂકી દેવાનું છે. ગોઈંગ તમારે બની જશે ગોઈંગ. અને છેલ્લું જે રૂપ છે ખાસ પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે કહીએ છીએ પાસ્ટ પાર્ટિસિપલ, એ કયું છે? ગોન. શું છે? ગોન. તો આટલું આવડવું જોઈએ ખાસ. બરાબર છે. હવે બીજી વસ્તુ, તમારામાંથી ઘણા લોકો કહેશે કે સર પુસ્તકોમાં તો અલગ આપ્યું હોય છે. એ કેમ અલગ હોય છે? તો એ પણ તમને હું સમજાવી દઉં છું કે પુસ્તકમાં અલગ શું હોય છે. મિત્ર, પુસ્તકમાં સૌથી પહેલા જો એક આ રૂપ આપ્યું હોય છે, દેખાય છે પહેલું P1. આને લોકો V1 કહેતા હોય છે. મેં પણ ઘણા વિડીયોમાં V1 તરીકે આને સમજાવ્યું છે. પહેલું રૂપ છે ગો, V1. પુસ્તકમાં લખતા હોય છે. બીજું રૂપ પાસ્ટ, જેને કહેતા હોય છે V2. બરાબર છે. અને ત્રીજું રૂપ એ કહેતા હોય છે ગોન, જેને કહેતા હોય છે V3. બરાબર છે. આ તો આપણને ખબર છે, V1, V2, V3. ઘણી વાર આપણે અલગ અલગ V1, V2, V3 યાદ રાખતા હોય છે, પણ તમારે શું યાદ રાખવાનું છે? જે મેં તમને સમજાવ્યું છે એ. ફરીથી એકવાર તમને પ્રેક્ટિસ માટે ફરીથી એકવાર કહું છું, કારણ કે આ જરૂરી છે. હું આ જે ચાર્ટ છે આ લઈને ઘણા વિડીયોમાં તમને સમજાવીશ. બરાબર છે. તો બોલો, સૌથી પહેલા ટુ ગો ક્રિયાપદ છે. ટુ ગો એનું બેઝ રૂપ કયું છે? બેઝ ફોર્મ, પાયાનું રૂપ, મૂળ રૂપ તમે કહેશો ટુ ગો. વેરી ગુડ. ટુ ગો પછી હું તમને કહીશ કે પ્રેઝન્ટના રૂપોમાં પ્રેઝન્ટ 1 કયું છે? તમે કહેશો ગો. પ્રેઝન્ટ 2 કયું છે? તમે કહેશો ગોઝ. હું તમને કહું છું પાસ્ટનું રૂપ કયું છે? તમે કહેશો વેન્ટ. પાર્ટિસિપલનું વર્તમાનનું રૂપ, પ્રેઝન્ટનું રૂપ, તમે આઈએનજી લગાવશો ગોઈંગ. અને પાસ્ટ પાર્ટિસિપલ એને કહેશો ગોન. ચલો, આ ક્યાં વપરાતા હોય છે એ સમજીએ. આ અલગ અલગ વાક્યો, જેમ કે પહેલું ટુ ગો ક્યાં વપરાય છે? પહેલું રૂપ ટુ ગો ક્યાં વપરાય છે? તો ઘણા વાક્યોમાં ટુ ગો વપરાય છે. જેમ કે તમે કહો છો કે આઈ વોન્ટ ટુ ગો ધેર. આઈ વોન્ટ ટુ ગો ધેર, મારે ત્યાં જવું છે. તો અહીંયા જુઓ શું વાપર્યું છે તમે? આઈ વોન્ટ ટુ ગો ધેર. જુઓ, ટુ ગો વાપર્યું છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. વાક્યો અલગ અલગ હોય, એમાં ટુ અમુકમાં વપરાતો હોય છે. બરાબર છે. અમુકમાં વપરાતો હોય છે. ચલો આગળ. તમારે કહેવું છે કે સર પહેલું રૂપ ક્યાં વપરાય છે? આ પ્રેઝન્ટનું પ્રેઝન્ટ 1 ક્યાં વપરાય છે? ગો ક્યાં વપરાય છે? તો જો વાક્ય રોજનું હોય, જેમ કે હું રોજ કોલેજ જઉં છું, તો જુઓ અહીંયા ખાલી શું વાપર્યું છે? અહીંયા તમે જોઈ શકો છો ખાલી શું વાપર્યું છે? ગો વાપર્યું છે. આઈ ઓલવેઝ ગો ટુ કોલેજ. નીચે જોઈ શકો છો આઈ ઓલવેઝ ગો ટુ કોલેજ. હું રોજ કોલેજ જઉં છું. બરાબર છે. તમે કહો છો મારે જવું જોઈએ. હવે મારે જવું જોઈએ તો શું વાપર્યું છે? આઈ શુડ ગો. અહીંયા પણ જુઓ નીચે ગો વાપર્યું છે. અહીંયા ટુ ગો નથી વાપર્યું, ગો વાપર્યું છે. તો અહીંયા સાદું રૂપ જે પહેલું પ્રેઝન્ટ 1 છે એ વપરાય છે. તમે કહેશો સર પ્રેઝન્ટ 2 ક્યારે વપરાય છે? તો પ્રેઝન્ટ 2 ક્યારે વપરાય? રોજની ક્રિયા હોય અને હી શી ઇટ કરતા હોય. જેમ કે જોઈ શકો છો હી વાપર્યું છે. હી, તો અહીંયા જુઓ હી જોડે શું વપરાય છે? ગોઝ વપરાય છે. તો પ્રેઝન્ટનું બીજું રૂપ અહીંયા વપરાયું છે. હી ગોઝ ટુ કોલેજ ડેઈલી. એ રોજ જાય છે. તો બીજું રૂપ અહીંયા વપરાય છે. બરાબર છે. તો આટલું તમને આવડી ગયું. હવે તમે કહેશો કે સર પાસ્ટનું રૂપ ક્યારે વપરાય છે? વેન્ટ ક્યારે વપરાય છે? ઉદાહરણ આપો. તો હું તમને કહું છું કે યસ્ટરડે, ગઈકાલે છે ને હું શોપિંગ મોલમાં ગયેલો. એક વાર ગયેલો, તમારે ખાલી વાત કરવી છે કે હું ગયેલો. ક્રિયા પૂરી થઈ ગઈ. અહીંયા જુઓ વેન્ટ વાપર્યું છે. આઈ વેન્ટ. યસ્ટરડે આઈ વેન્ટ ટુ શોપિંગ મોલ. ગઈકાલે હું મોલમાં ગયો હતો. ચલો હવે પાર્ટિસિપલ. તમે કહેશો સર પાર્ટિસિપલ ક્યારે વપરાય છે? તો અહીંયા જોઈ શકો છો ગોઈંગ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. આ ક્યારે વપરાય છે? જુઓ વાક્યો ના આવડે ટેન્શન નહીં લેતા, પણ કયું રૂપ વપરાય છે તો ખબર હોવી જોઈએ. ચલો, ગોઈંગ ક્યારે વપરાય છે? તમે કહો છો એ ભાઈ ઉભો રે, તું ક્યાં જઈ રહ્યો છે? હે વેઇટ, વેર આર યુ ગોઈંગ. જો અહીંયા આઈએનજી વપરાયું છે. વેર આર યુ ગોઈંગ, તું હાલ ક્યાં જઈ રહ્યો છે? ક્રિયા ચાલુ છે, એના માટે આઈએનજી વપરાય છે અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય છે. ચલો હવે તમે કહેશો કે સર પાસ્ટ પાર્ટિસિપલ ક્યારે વપરાય છે? પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર છે, પૂર્ણ જે ક્રિયા હોય છે ત્યાં વપરાય છે પાસ્ટ પાર્ટિસિપલ. ઉદાહરણ છે કે તમારે કહેવું છે કે સોરી યાર મિસ્ટર મહેતા, અમારા બોસ જે છે એ તમને નહીં મળી શકે. કેમ? કારણ કે મુંબઈ ગયેલા છે. એ મુંબઈ ગયેલા છે, એ ક્રિયા પૂરી થઈ ગઈ છે. તમે કહો છો સોરી મિસ્ટર મહેતા જે છે
હેઝ ગોન ટુ મુંબઈ. અહીંયા જુઓ શું વાપર્યું છે તમે, હેવ, હેઝ અને એની સાથે શું વપરાયું છે, ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ ગોન વપરાયું છે. બરાબર છે. મિસ્ટર મહેતા ઇઝ ગોન ટુ મુંબઈ. તો આ રીતે રૂપો બનાવવાની પ્રેક્ટિસ તમારે કરવી પડે. તો ચલો હવે તમે જાતે વિચારો, આપણે જાતે અહીંયા લખીશું અને તમને આવડશે 100%. બરાબર છે. ચલો સમજીએ. જેમ કે પહેલું મૂળ રૂપ કયું છે, તમે કહેશો ટુ સ્પીક. કયું રૂપ છે, ટુ સ્પીક એટલે બોલવું. ટુ સ્પીક. ચલો એના વર્તમાન કાળના રૂપોની વાત કરીએ. જોડે મનમાં બોલતા રહેજો, મનમાં બોલવાની પ્રેક્ટિસ કરો, અથવા તો એકવાર આખો આ ચાર્ટ છે તમે જાતે લખી નાખો. પછી હું તમને કહું કે તમારા સાચા કેટલા પડ્યા, 6 માંથી સાચા કેટલા પડ્યા. અહીંયા જુઓ 5 રૂપો અને ઉપરનું એક તો મેં તમને આપી દીધું છે. બરાબર છે. ઉપરનું એક તો મેં આપી દીધું છે, ઇન્ફિનિટિવ આપી દીધું છે. તો આ 5 તમારે ભરવાના છે. ચલો પહેલું, ચલો ભરી દો પહેલા, પછી ચેક કરીએ. હું તમને આ રીતે બીજા 2-3 ક્રિયાપદ આપીશ. ટુ સ્પીક, જો એનું પહેલું રૂપ શું છે, સ્પીક. સ્પીકનું શું રહેશે, સ્પીક જ રહેશે, ટુ નીકળી જશે. ચલો એનું પ્રેઝન્ટ ટુ. પ્રેઝન્ટ ટુ હી શી ઇટ જોડે શું આવશે, તમે કહેશો સ્પીક્સ. શું આવશે, સ્પીક્સ. વેરી ગુડ. ચલો પાસ્ટની વાત કરીએ, ભૂતકાળની વાત કરીએ. તમે લખશો સ્પોક. શું લખશો, સ્પોક. આમાં જો કોઈએ લખ્યું હોય કે સ્પીકડ, ડ લખ્યું હોય ઈડી તો ખોટું પડશે. યાદ રાખવું પડે, શું થશે, સ્પોક. યાદ રાખવું પડે. ચલો પાર્ટિસિપલ, હવે એમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એમાં શું કરવાનું છે, ખાલી સ્પીક લખવાનું છે અને આઈએનજી મૂકવાનું હોય છે, સ્પીકિંગ. અને ત્રીજું રૂપ આ તો યાદ રહેવું જોઈએ, સ્પીક, સ્પોક અને સ્પોકન. બરાબર છે. જો 5 સાચા પડ્યા હોય મતલબ કે તમને ઇંગ્લિશ ઘણું સારું આવડે છે. ચલો બીજું ક્રિયાપદ છે લખવું. તમે કહેશો ટુ રાઇટ. લખવું એટલે ટુ રાઇટ. ચલો એના 5 રૂપો લખી દો પહેલા. ચલો પ્રેક્ટિસ કરો, લખી લો પછી ચેક કરો. ચલો હવે ચેક કરીએ છીએ. ટુ રાઇટ પહેલું રૂપ તમે લખશો રાઇટ. બીજું રૂપ એનું તમે પ્રેઝન્ટ ટુ લખશો રાઇટ્સ. બરાબર છે. તો આને શું કહેશો ખાસ, પ્રેઝન્ટ 1 રાઇટ અને પ્રેઝન્ટ 2 રાઇટ્સ. બરાબર છે. ચલો પાસ્ટ. પાસ્ટ ફોર્મ કયું છે રાઇટનું, તમે લખ્યું હશે રાઇટેડ તો ખોટું પડશે. પાસ્ટ ફોર્મ થશે રોટ. શું થાય, રોટ. ચલો આગળ પાર્ટિસિપલની વાત કરીએ તો આ તો સિમ્પલ જ છે, રાઇટ લખવાનું છે, WRIT અને ING મૂકી દેવાનું છે, રાઇટિંગ. બરાબર છે, રાઇટિંગ. અને ત્રીજું રૂપ એ થશે રિટન. શું થશે, રિટન. હવે આ જે અલગ અલગ રૂપો છે, જેમ કે પહેલું રૂપ છે આનું, જેમ કે રાઇટ, ભૂતકાળનું છે રોટ અને ત્રીજું છે રિટન. આવા મોટા ભાગે આવા નથી હોતા, અમુકમાં અલગ પડતું હોય છે, એટલે આને ખાસ યાદ રાખવા પડે. ઘણા એકદમ સિમ્પલ હોય છે, મોટા ભાગે સિમ્પલ હોય છે, જેમ કે વોક. વોક એટલે ચાલવું, વોક એટલે ચાલવું. તો ચલો આના રૂપો આપણે લખી દઈએ. બરાબર છે. તમે લખી લો પહેલા, પછી પ્રેક્ટિસ કરો. વોક, જો પહેલું રૂપ થશે વોક, આનું બીજું રૂપ થશે વોક. બરાબર છે. અને એસ લગાવવો પડશે, વોક્સ. વોક્સ. ચલો પાસ્ટ રૂપ, હવે આનું પાસ્ટ ફોર્મ ભૂતકાળનું તમે લખશો વોક અને લખશો ઈડી, વોકડ. બરાબર છે. ચલો પાર્ટિસિપલ. પાર્ટિસિપલ તમે લખશો વોક અને આઈએનજી, આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. અને પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર છે, પાસ્ટ પાર્ટિસિપલ તમે જોશો મોટા ભાગે છે ને આ બીજું રૂપ જે છે વોકડ, આ બીજું રૂપ વોકડ પાસ્ટનું, અને આ પાસ્ટ પાર્ટિસિપલ એ સરખા થતા હોય છે. તો આપણે લખી દીધું છે વોકડ. શું લખી દીધું છે, વોકડ. આ જ રીતે તમારે લખવાનું છે. કયા ક્રિયાપદ માટે હું અહીંયા લખી દઉં છું મિત્રો, તમારે જે લખવાનું છે નેક્સ્ટ એ ક્રિયાપદ કયું છે મિત્રો, એ ક્રિયાપદ અહીંયા જોઈ લો. થેન્ક યુ તો પછી કરીએ છીએ. એ ક્રિયાપદ છે, એક છે ટુ પ્લે. ટુ પ્લે એટલે રમવું, આ ઇન્ફિનિટિવ છે. આના બાકીના 5 રૂપો, અને એકચ્યુઅલી 6 રૂપો તમારે કમેન્ટમાં લખવાના છે. અને બીજું જે ક્રિયાપદ છે પ્લે એટલે રમવું, અને તમે કહેશો પાણી પીવું, કઈ પણ વસ્તુ પીવું એના માટે કહેવાય છે ડ્રિંક. તો ડ્રિંકના પણ
જે 5 રૂપો છે એ લખવાના છે, બરાબર છે. ડ્રિંકના પણ 5 રૂપો લખવાના છે. ખાવું, ઈટ, બરાબર છે. આ ઈટના પણ 5 રૂપો આપણને આવડવા જોઈએ. તો 3 5 રૂપો, 5 5 અને 5, બરાબર છે. એમાંથી કંઈ પણ ખબર ના પડે તો કમેન્ટમાં લખજો. અને આ વિડીયો મેં તમને કીધું જરૂરી છે, ફરીથી 2-3 વાર જોવો પડે તો જોજો, પણ સમજી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.